જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમના રોજ થયો હતો. તેમનો જન્મદિવસ તેમની માનવ સેવા, સાધુ સંતોની ભક્તિ અને સદાવ્રત દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન કરાવવાની પરંપરાના સ્મરણ અને ઉજવણીનો દિવસ છે. જલારામ બાપાએ જીવનભર માનવ સેવાને જ ધર્મ માન્યો હતો. તેમની જન્મજયંતિ આ જ સેવા ભાવનાને બિરદાવવાનો દિવસ છે. દિવસે રાજ્યભરના જલારામ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંદિરોને શણગારવામાં આવે છે. મહાઆરતી અને અન્નકૂટના આયોજનો થાય છે. જલારામ બાપાના ભક્તો દ્વારા ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન કરીને લોકોને ભોજન કરાવવામાં આવે છે. કેટલાક સ્થળોએ શોભાયાત્રા, રક્તદાન શિબિર અને અન્ય સામાજિક કાર્યોનું પણ આયોજન થાય છે. ત્યારે જનસેવા એ જ જલારામ સેવાના ઉદ્દેશથી પાટણના જલારામ મંદિર ખાતે પૂજ્ય બાપાનો 226મા જન્મજયંતિ મહોત્સવ ભક્તિભય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારે મંદિર પરિસર ખાતે ગણેશ પૂજન, બાપાને પુષ્પહાર, પ્રાતઃ આરતી, મંદિર પરિસર ખાતે યજ્ઞ, પૂજ્ય બાપાનો અભિષેક સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભક્તિભય માહોલમાં કરવામાં આવ્યું હતું. તો સવારે 11 કલાકે જલારામ બાપાની ધ્વજા આરોહણ અને પૂજ્ય બાપાના જન્મોત્સવનું પારણું ઝુલાવીને પાટણ ખાતે પૂજ્ય જલારામ બાપાનો 226મો જન્મજયંતિ મહોત્સવ ભક્તિમય માહોલમાં અને ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. અને મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ સહિત અન્ય સમાજના લોકોએ જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાના દર્શન પ્રસાદનો અનેરો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. તો ખાડિયા મેદાન ખાતે બપોર અને સાંજના સમયે 10,000 લોકોના જમણવારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કર અને પ્રભુદાસ ઠક્કરે જણાવ્યું હતું.